તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, આજના દિવસે કપાસના ભાવમાં એકાએક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે। ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના તાજા કપાસના ભાવ આપણે આ વિડીયોની અંદર જોવાના છે। અન્ય કપાસના ભાવ આગળના દિવસોમાં વધશે કે કેમ તેના વિશે પણ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। સંપૂર્ણ વિડીયો તમે નિહાળજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેતીવાડીની લગતી તમામ માહિતી તમારા સુધી પહોંચી શકે। તો જોઈ લે તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ। સૌપ્રથમ રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો 1300 રૂપિયાથી 1480 રૂપિયા, વિરમગામ 1250થી 1440 રૂપિયા, ધ્રોળ 1180થી 1372, ધારી 1130થી 1370 રૂપિયા, વિસનગર 1100 રૂપિયાથી 1481, જોટાણા 1200 રૂપિયાથી 1391, સિદ્ધપુર 1280થી 1320 રૂપિયા, ખાંભા 1240થી 1431 રૂપિયા, હિંમતનગર 1150થી 1480 રૂપિયા, મોરબી 1250થી 1470 રૂપિયા, ધંધુકા 1075થી 1420 રૂપિયા, જેતપુર 600થી 1461 રૂપિયા। મિત્રો, 600 રૂપિયા હાવ ઓછામાં ઓછો ભાવ ગણાવી શકાય। વાંકાનેર 1200થી 1440 રૂપિયા, માણસા 1347થી 1496 રૂપિયા, હળવદ 1330થી 1448 રૂપિયા, અમરેલી 962થી 1469 રૂપિયા, બાબરા 1422થી 1498 રૂપિયા, અંજાર 1375થી 1474 રૂપિયા, જામજોધપુર 1330થી 1471 રૂપિયા, કુકરવાડા 1300 રૂપિયાથી 1485 રૂપિયા, વિજાપુર 1270થી 1480 રૂપિયા, સાણસમા 1237 રૂપિયાથી 1317 રૂપિયા, જામનગર 750 રૂપિયાથી 1400 રૂપિયા, જસદણ 1300 રૂપિયાથી 1500 રૂપિયા, કાલાવાડ 1366 રૂપિયાથી 1433 રૂપિયા, કડી 1151થી 1470 રૂપિયા, ગોંડલ 1001થી 1461 રૂપિયા, હારીજ 1301થી 1319 રૂપિયા, બોટાદ 1325 રૂપિયાથી 1520 રૂપિયા, પાટણ 1200થી 1451 રૂપિયા। તો ખેડૂત મિત્રો, અત્યારના ભાવ જે આજના દિવસના જે જોવા મળ્યા, આમ જોઈએ તો છેલ્લા આમ કહીએ ને તો એક મહિનો નહીં, પરંતુ આ વર્ષના ભાવ ખેડૂતોને યોગ્ય કપાસના મળ્યા જ નથી। અને ખેડૂતોને આવી મોંઘવારીની સામે જો ભાવ જોઈએ તો 2000થી લઈને 2500 રૂપિયા સુધી મણ દીઠ ખેડૂતોને ભાવ મળવા જોઈએ, કારણ કે ખેડૂતોને એક મણ કપાસ તૈયાર થાય અને ઘેરે આવે ત્યાં સુધીનો ખર્ચો ગણીએ તો મિત્રો 1500થી લઈને 2000 રૂપિયા સુધીનો થઈ જતો હોય છે। એની સામે મિત્રો અત્યારે એવરેજ ભાવ 1400 રૂપિયા સુધી ઓછામાં ઓછો ભાવ, આમ કહીએ ને એવરેજ ભાવ હોય તો 1350 રૂપિયાથી લઈ અને 1400 રૂપિયા સુધીનો એવરેજ ભાવ ગણાવી શકાય, પણ આ ભાવ યોગ્ય નથી। તો તમામ ખેડૂત મિત્રો એકમત રાખી અને ભાવ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરે, જેથી કરી અને ભાવમાં થોડો ઘણો સુધારો આવી શકે। અન્યથા અત્યારે